जय श्री कृष्ण। जय हो, मंगलमय हो। प्रभु राम सीताजी हनुमानजीनी મેં મજાક નથી કરી. જે હકીકત બની છે તે આપ સર્વે પાસે મેં રજૂ કરી છે. મેં આ નજરે જોયેલું ને અનુભવેલું છે. તેથી પ્રભુની હું ક્ષમા માગું છું. આ મારા જીવનમાં 17 વર્ષની ઉંમરે બનેલો આ સત્ય બનાવ, સત્ય ઘટના છે. જો મારા વડીલોએ મને આ નાટક જોતા રોકી હોત અને બોલાવી લીધી હોત તો મને આ અનુભવ થતે નહીં. તેથી આપણા જીવનમાં સારી ખોટી કોઈ પણ ઘટના ઘટે છે તે ઈશ્વરની ઈચ્છાથી જ ઘટે છે. આપણે મને અને કમને એ સ્વીકારવી જ પડે છે. મારા જીવનમાં ઘટેલી આ ઘટનાઓએ ધીમે ધીમે અધ્યાત્મમાં બદલવાનું રૂપ લેવા લાગ્યું. હા, મનોમંથન ચાલુ થયું અને અનુભવમાં અધ્યાત્મની અનુભૂતિ થવા લાગી. અહીં નાટકના પ્રોડ્યુસરની વાત કરીએ. એ ગભરાયો. બધા પાત્રો મનગમતી રકમ માગવા લાગ્યા. પ્રોડ્યુસરે બધાને જે કમાયો હતો તે વેચી દીધું અને કંપની કરી દીધી બંધ. મને લાગ્યું કે આ નાટક મારી માટે જ પ્રેરણા દેવા જ ભજવાયું. મને થયું કે આ જગત એક રંગમંચ છે. આપણે આ નાટકના સ્ટેજ પર ભજવવાના પાત્રો છીએ. ભગવાન સ્વયં પ્રોડ્યુસર છે. એમણે આપણા પાત્રમાં કેરેક્ટરો નક્કી કર્યા છે. સંવાદો પણ પોતે જ લખ્યા છે. માત્ર આપણે ભજવવાના છે. તો ચાલો નાટકનું અનુભૂતિકરણ સાંભળીએ. પહેલું તો માનું પાત્ર જે ભગવાને રચ્યું છે, જેને બાળકોમાં સંસ્કાર સદભાવના સિંચવવાનું છે. એને બદલે મા એટલે મમ્મી કામવાળાના ભરોસે કેરટેકરને ભરોસે બાળકને સોંપીને પાર્ટીઓ, પિક્ચરો, શોપિંગો, કિટી પાર્ટી, કલાકો સુધી ફોનમાં ગપ્પા મારવા, અહંકારથી જીવવું, દેખાદેખી કરવી, ઈર્ષા કરવી, ભોગમય જીવન જીવવું. હા, મમ્મી એમાં જ પડી હોય છે. તેથી બાળકો તરફ ધ્યાન રહેતું નથી. આ લવ જેહાદ જે બની રહ્યું છે અત્યારે, એ પાપ મમ્મીઓને જ લાગશે. યાદ રાખજો, આ ચાલુ નાટકે પ્રોડ્યુસરે કાઢી અને નાટક કંપની બંધ કરી દીધી. જુઓ, ઘણા જ લોકો 40ની ઉંમરે ચાલવા જેવા પણ નથી રહ્યા. પગ દુખે, હાથ દુખે, હાથ ધ્રુજે, મેમરી ચાલી જાય. 40 આસપાસ તો મેમરી ખતમ થવા માંડે, શરીર નબળું થવા માંડે. કારણ કે આ ભોગનું સાધન બનાવ્યું છે શરીરને. બીજું, પિતાનું પાત્ર પુત્રના લક્ષણો સામે ધ્યાન નહીં આપ્યું. જે માગે તે આપી દીધું. તન તોડ મહેનત કરીને દીકરાના તમામ સુખો, જરૂરિયાતો, માગણીઓ પૂરી કરવી અને પછી જાતથી તૂટી પડવું. ભગવાને ભવિષ્યમાં પિતાનું પાત્ર પણ ફેલ કર્યું. બાળકો પિતાને તજી દે છે. ભગવાનને પિતાનું પાત્ર લઈ લીધું. હા, ત્રીજું નાટકમાં શ્રવણનું પાત્ર ભજવનાર ભવિષ્યમાં મા બાપને મોલમાં ફરવા લઈ જઈ અને મોલના બાકડે બેસાડીને ચાલતો થાય છે. મેં આ અનુભવ કર્યો છે. આ દ્રશ્ય, આ ઘટના મેં નજર જોઈ છે. આજથી 20-25 વર્ષ પહેલાં હું આવી હતી ત્યારે. હા, આવા પાત્ર સામે એના બાળકને કેમ મૂકી અને હિસાબ પૂરો કરવો એ ભગવાન પણ વિચારી રહ્યા હોય છે. અને બને છે પણ એવું જ. શ્રવણ થઈ અને મા બાપને અડધે રસ્તે મૂકનારની દશા પણ એના બાળકો એવી જ કરે છે. ચોથું, પત્નીનું પાત્ર. પતિ રાત દિવસ તનતોડ મહેનત કરીને ઘરે આવે. સવારના 7થી રાતે 11 વાગ્યા સુધી એ ઘરે આવે નહીં, છતાંય ખબર અંતર પૂછવા, તબિયતનું ધ્યાન રાખવું, દિલની વાતો જાણવી, શું કમાયો, બસ આ જ એક પ્રશ્ન પત્નીના દિલમાં ઉઠતો હોય છે. આવા જીવનનું ઘર માત્ર પશુ બાંધવાનો ઢોરવાડો જ છે. વારંવાર ઝઘડા, રીસાવું, ભૂલો કાઢવી, જીવનની ઘણી ક્ષણો આમ જ સરતી જાય છે. માત્ર શ્વાસ ચાલે છે, તેથી જીવાઈ જાય છે. આપણે જીવતા નથી. પતિને રસ્તો ભૂલાવે, ખોટી સંગતે ચડાવે, નશો સંસારને બરબાદ કરી દે. તેથી બહુ સંભાળવાનું છે. પત્નીઓએ, સ્ત્રીઓએ બધો વજન, બધો ભાર, બધી જવાબદારી સ્ત્રીઓ ઉપર જ છે. હા, પતિને રસ્તો ભૂલાવવો આ પણ એક સ્ત્રી માટે બહુ મોટો ગુનો છે. મા બાપના સંસ્કારને અભાવે ભાઈ બહેનોમાં પણ કુસંપ વધતો જાય. મા બાપના ગયા પછી મિલકત હડપવા બધા કોર્ટે ચડ્યા હોય, નાટક ફેલ થઈ જાય છે.
બધાની ઉંમરો થતાં વિધાતાની ડ્યુટી પણ પૂરી થતાં પડદો ખેંચી લે છે. હા, નાટક બંધ. પ્રોડ્યુસર નાટક કંપની બંધ કરે અને તેમ આપણો પણ ધી એન્ડ.